બનાવ બન્યો છે, જે ગંભીર બનાવ બન્યો છે, એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા. તપાસ કરનાર અધિકારી મારફતે તમામે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી. નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે, તો 22 તારીખ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે. આ બનાવ જે બન્યો છે એ રાત્રિના સમયે જે કાવતરું રચીને એક જથ્થે તમામ આરોપીઓ ભેગા થઈ અને જે બનાવ કર્યો છે, એ લોકો જાણતા હતા કે ભાઈ તપન પરમાર છે તે અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે, એના પપ્પા સામાજિક કાર્યકર રહેલા છે અને વિસ્તારમાં સારી એની ઓળખ છે, પણ જૂના ઝઘડાની અદાવત રાખી અને મારી નાખવાના ઈરાદે પોતાના હાથ પર ચપ્પુ રાખી અને આ જે આખો બનાવ બન્યો છે, બધા એને માર મારેલો છે. બધા તમામ આરોપીઓને માર મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે. આ બનાવ બન્યા પછીથી ગુનાની અંદર વપરાયેલું ચપ્પુ પણ એ લોકોએ ફેંકી દીધેલું છે. એની તપાસ કરવાની છે. કયા કારણોસર આ બનાવ બન્યો છે, કોણ એની પાછળ છે, હજી અન્ય આરોપીઓ નાસ્તા ભાગતા ફરે છે, એ લોકોની પણ તપાસ કરવાની છે. આવા સંજોગોની અંદર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 22 તારીખે સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા. નામ તો મોડે બધા નથી, પણ ટોટલ 5 આરોપીઓને પકડેલા છે, એમાંથી એક મહિલા છે. મર્ડરનો ગુનો દાખલ એટ્રોસિટી થયો હતો રાપરા પોલીસ સ્ટેશનમાં 22મી તારીખ સુધી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવેલી છે અને ખૂબ જ તરતીબથી અને વ્યવસ્થિત ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. કોઈ પણ પહેલું તપાસમાં છોડવામાં આવશે નહીં. સાહેબ, અન્ય જે આરોપી છે તેમને કઈ પ્રકાર કેમ કે ધરપકડ બી બાકી છે? આજે વધુ 2 આરોપીની ધરપકડ થઈ છે અને આગળની તપાસ ચાલુ છે. સાહેબ અત્યારે રિમાન્ડ મંજૂર કરવામાં હા, જે અમારે વેપન જે વપરાયું છે આ કબજે કરવા બાકી છે અને ઘણા બધા તપાસના મુદ્દાઓ છે, કાવતરું કઈ રીતે રચવામાં આવે, કોણ જોડે હતું, વધુ વિગતમાં ત્યાં લેવાનું બાકી છે. એટલા માટે હવે કઈ દિશામાં પોલીસ તપાસ કરશે? જે એફઆઈઆરમાં જણાવ્યા જે તથ્યો છે આ મુજબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ.